હેલો સ્ટુડન્ટ, આજના આ વિડીયો લેક્ચરમાં આપનું સ્વાગત છે. સ્ટુડન્ટ, આપણે આજે યુનિટ નંબર 2 યુ લવ ઇંગ્લિશ ડોન્ટ યુ એ ચેપ્ટર સ્ટાર્ટ કરીશું. રાઈટ, યુનિટ નંબર 2ની એક્ટિવિટી ફર્સ્ટ આપેલી છે એ જોઈએ. તમારી ટેક્સ્ટ બુકમાં આપેલું યુનિટ 2 તમે ઓપન કરીને રાખો, જેથી તમે સરસ રીતે સમજી શકો લાઇન ટુ લાઇન કે આપણે શું સમજી રહ્યા છીએ અને ટીચર શું સમજાવી રહ્યા છે. રાઈટ, ફર્સ્ટ એક્ટિવિટી એમાં એ આપેલું છે સિંગ ધીસ રાઇમ, અંડરલાઇન ધ નેમ ઓફ ઓબ્જેક્ટ્સ એન્ડ કલર્સ, રાઇટ ધેમ ઇન ધ ટેબલ. હવે એક રાઇમ આપેલી છે આપણને. એ રાઇમમાં આપણને શું કીધું છે એ આપણે લાઇન ટુ લાઇન રીડ કરવાનું અને સમજવાનો પ્રયત્ન કરવાનો છે. અને ઓબ્જેક્ટ્સ અને એના કલર છે એની નીચે આપણે અંડરલાઇન કરવાની છે અને રાઇટ ધેમ ઇન ધ ટેબલ. પછી બીમાં જે આપણને ટેબલ આપેલું છે એમાં આપણે એ લખવાનું છે. હવે ફર્સ્ટ આપણે લાઇન ટુ લાઇન આ પોયમને સ્ટાર્ટ કરીએ. બ્લુ બ્લુ ધ સ્કાય ઇઝ બ્લુ, એટલે કે ભૂરું ભૂરું આકાશ છે ભૂરું. રાઈટ, સ્કાય છે એ બ્લુ કલરનું છે. સેકન્ડ વન લાઇન છે ધ વોટર ઇન ધ સી ઇઝ ટુ, એટલે કે દરિયાનું પાણી જે છે, સમુદ્રનું પાણી છે એ પણ ભૂરું છે. આઈ લાઇક બ્લુ ડોન્ટ યુ, એટલે કે મને ભૂરો રંગ ગમે છે, તમને નથી ગમતો. આપણે આવી રીતે પ્રશ્ન પૂછતા જ હોઈએ છીએ ઘણીવાર આપણે કે મને તો આમ ગમે છે, તને નથી ગમતું. રાઈટ, તો એવી રીતે આપણે અહીંયા ઇંગ્લિશની અંદર ક્વેશ્ચન ટેગનો અભ્યાસ કરવાનો છે. આ ચેપ્ટરની અંદર આપણે ક્વેશ્ચન ટેગ શીખીશું. ફર્સ્ટ સ્ટાન્ઝામાં આપણે જોયું કે ભૂરું ભૂરું આકાશ છે ભૂરું, સમુદ્રમાં પાણી પણ છે ભૂરું, મને ભૂરો રંગ ગમે છે, તમને નથી ગમતો. ધેન સેકન્ડ છે ગ્રીન ગ્રીન ધ ગ્રાસ ઇઝ ગ્રીન, એટલે કે લીલું લીલું ઘાસ છે લીલું. લીવ્સ ઓન ધ ટ્રીઝ આર ગ્રીન, એટલે કે ઝાડ પરના પાંદડાઓ પણ છે લીલા. આઈ લાઇક ગ્રીન ડોન્ટ યુ, મને લીલો રંગ ગમે છે, તમને નથી ગમતો. તો આ આપણે જોયું સેકન્ડ વન સ્ટાન્ઝા. થર્ડ વન છે રેડ રેડ ધ સન ઇઝ રેડ, એટલે કે લાલ લાલ સૂર્ય છે લાલ. વેન હી ઇઝ ગેટિંગ આઉટ ઓફ બેડ, એટલે કે જ્યારે તે સવારે ઉઠે છે. આઈ લાઇક રેડ ડોન્ટ યુ, મને લાલ રંગ ગમે છે, તમને નથી ગમતો. થર્ડ સ્ટાન્ઝામાં વાત કરવામાં આવી છે સૂર્યની. ફોર્થ છે યલો યલો ફ્લાવર્સ આર યલો, પીળા પીળા ફૂલો છે પીળા. સનફ્લાવર્સ સ્ટેન્ડિંગ ઇન અ રો, એટલે કે એક હારમાં ઊભેલા સૂરજમુખીના ફૂલો. આઈ લાઇક યલો ડોન્ટ યુ, મને પીળો રંગ ગમે છે, તમને નથી ગમતો. તો આવી સરસ રીતે આપણને સ્ટાન્ઝા આપેલા છે. ફર્સ્ટ સ્ટાન્ઝામાં આપણને વાત કરેલી છે સ્કાયની, બ્લુ કલરનું છે અને સ્કાય છે. હવે આપણે શું કરવાનું હતું આ પોએમમાં કે જે ઓબ્જેક્ટ્સ અને કલર છે એની નીચે અંડરલાઇન કરવાની હતી. તો ફર્સ્ટ સ્ટાન્ઝાની ફર્સ્ટ લાઇનમાં આપેલું છે બ્લુ કલર અને સ્કાય. રાઈટ, તો સ્કાય છે એ ઓબ્જેક્ટ છે અને એનો કલર છે બ્લુ. સેકન્ડ લાઇનમાં આપેલું છે વોટર ઇન ધ સી, એટલે કે વોટર ઇન ધ સી, સમુદ્રનું પાણી પણ. રાઈટ, તો એ પણ ઓબ્જેક્ટ છે. સેકન્ડ છે ગ્રીન ગ્રાસ. પછી નેક્સ્ટ આપેલું છે લીવ્સ ટ્રીઝના લીવ્સ છે, લીવ્સ ઓન ધી ટ્રીઝ. રાઈટ, તો એ નીચે એ વર્ડ્સ નીચે પણ આપણે અંડરલાઇન કરીશું. ધેન થર્ડ સ્ટાન્ઝામાં આપેલું છે રેડ સન, તો રેડ કલર છે સનનો. સેકન્ડ લાઇન છે વેન હી ઇઝ ગેટિંગ આઉટ ઓફ બેડ, બેડ નીચે પણ અંડરલાઇન કરીશું કારણ કે એનો કલર પણ રેડ આપેલો છે. ફોર્થ સ્ટાન્ઝામાં યલો ફ્લાવર્સ, યલો કલર છે અને ફ્લાવર્સ ઓબ્જેક્ટ છે. તો યલો અને ફ્લાવર્સ અને સનફ્લાવર્સ બંને નીચે અંડરલાઇન કરીશું. રાઈટ, તો આવી રીતે આપણે અંડરલાઇન કર્યા બાદ નીચે ઓબ્જેક્ટ
અને કલર્સ લખવાના છે. એમાં આપણને એક એક્ઝામ્પલ આપેલું છે કે સ્કાય, વોટર ઇન ધ સી, સામે કલર આવશે બ્લુ. એવી રીતે ગ્રીન લીવ્સ ટ્રીઝ, રાઈટ, સામે કલર આવશે ગ્રીન. ધેન સન અને બેડ, તો સામે કલર આવશે રેડ. ફ્લાવર, સનફ્લાવર, તો સામે આવશે યલો, રાઈટ. તો આવી સરસ મજાની રીતે આપણે ઓબ્જેક્ટ અને એના કલર્સ વિશે અભ્યાસ કર્યો, રાઈટ. ધેન નેક્સ્ટ બી આપેલું છે એ જોઈએ. બીમાં આપેલું છે મેક સિમિલર ટાઈપ ઓફ રાઇમ બાય રિપ્લેસિંગ ધ ઓબ્જેક્ટ એન્ડ ધ કલર્સ ગિવન ઇન ધ રાઇમ, યુઝ ધ ક્લ્યુઝ ગિવન ઇન ધ ટેબલ. હવે ઓબ્જેક્ટ અને કલર્સનું એક ટેબલ આપેલું છે આપણને ટેક્સ્ટબુકમાં. રોઝ લિપ્સ ઓફ ધી બેબી, સામે કલર આપેલો છે પિંક. સેકન્ડ વન ઓબ્જેક્ટ છે મિલ્ક વિંગ્સ ઓફ સ્વાન, સામે કલર આપેલો છે વ્હાઇટ. ઓબ્જેક્ટ છે અ કુકુ અને સ્કાય ઇન ધ નાઇટ, સામે કલર આપેલો છે બ્લેક, રાઈટ. તો આ રીતે ઓબ્જેક્ટ અને કલર આપેલા છે, એના પરથી આપણે રાઇમ બનાવવાની છે. ફર્સ્ટ એમાં આપણે શું જોયું કે રાઇમ આપેલી હતી અને તેમાંથી આપણે ઓબ્જેક્ટ અને કલર્સને ટેબલમાં લખ્યા. તે નેક્સ્ટ બીમાં ઓબ્જેક્ટ અને કલર આપેલા છે અને આપણે રાઇમ બનાવવાની છે. તો રાઇમ આપણે આ રીતે બનાવી શકીએ, જે તમે તમારી ટેક્સ્ટબુકમાં લખી શકો છો. ફેરબુકમાં લખવાની જરૂર નથી, રાઈટ. એક્ટિવિટી એ તમે તમારી ટેક્સ્ટબુકમાં જ લખશો. પિંક પિંક અ રોઝ ઇઝ પિંક, ધ લિપ્સ ઓફ ધ બેબી આર પિંક ટુ, આઈ લાઇક પિંક ડોન્ટ યુ, રાઈટ. તો ફર્સ્ટ તમને પિંક પિંક અને ડોન્ટ યુ આપેલું છે, વચ્ચે આપણે વર્ડ્સ લખવાના છે. તો આ રીતે આપણે લખી શકીએ કે પિંક પિંક અ રોઝ ઇઝ પિંક, ધ લિપ્સ ઓફ અ બેબી આર પિંક ટુ, આઈ લાઇક પિંક ડોન્ટ યુ. ધેન સેકન્ડ વન છે વ્હાઇટ વ્હાઇટ, મિલ્ક ઇઝ વ્હાઇટ, ધ વિંગ્સ ઓફ અ સ્વાન આર વ્હાઇટ ટુ, આઈ લાઇક વ્હાઇટ ડોન્ટ યુ, રાઈટ. આ રીતે સેકન્ડ વન લાઈન લખી શકીએ. ધેન થર્ડ છે બ્લેક બ્લેક, ધ કુકુ ઇઝ બ્લેક, ધ સ્કાય એટ નાઇટ ઇઝ ટુ, આઈ લાઇક બ્લેક ડોન્ટ યુ. આ રીતે આપણે થર્ડ વન લાઈન લખી શકીએ. તો સરસ રીતે આપણે એક્ટિવિટી 1 ફર્સ્ટ કમ્પ્લીટ કરી, રાઈટ. કે ફર્સ્ટ પોએમમાંથી ઓબ્જેક્ટ અને તેના કલરને અલગ કર્યા, અને ધેન સેકન્ડ વન બીમાં આપણે ઓબ્જેક્ટ અને કલર આપેલા હતા તેના પરથી આપણે રાઇમ બનાવતા શીખ્યા. હવે એક્ટિવિટી 2 જોઈએ. એ આશા એન્ડ નિશા આર ઇન ધ માર્કેટ, ધે આર એટ ધ ગાર્મેન્ટ શોપ. રીડ ધ ફોલોવિંગ ડાયલોગ બિટવીન આશા એન્ડ નિશા એન્ડ સ્ટડી ધ અંડરલાઇન પાર્ટ્સ. આપણે એક્ટિવિટી 2માં ઓનલી ડાયલોગ આપેલા છે, એ ડાયલોગને સ્ટડી જ કરવાના છે. હવે એ સ્ટડી કરીશું એટલે આપણને ખ્યાલ આવશે કે આપણે રોજિંદા જીવનની અંદર આવા ઘણા પ્રકારના ક્વેશ્ચન ટેગનો અભ્યાસ કરતા જ હોઈએ છીએ. તો એ આપણે ઇંગ્લિશમાં શીખવાનું છે. તો એ જોઈએ લાઇન ટુ લાઇન. શોપકીપર સેડ ગુડ આફ્ટરનૂન, કેન આઈ હેલ્પ યુ. શોપકીપર કહે છે ગુડ આફ્ટરનૂન, હું તમને મદદ કરી શકું છું. આશા સેડ યસ, વી હર્ડ ધેટ યુ કીપ વેરી ફેન્સી પંજાબી ડ્રેસ ડોન્ટ યુ. આશા કહે છે હા, મેં સાંભળ્યું છે કે તમે ફેન્સી પંજાબી ડ્રેસ રાખો છો ને, રાઈટ. આપણે આવી રીતે ક્વેશ્ચન ટેગનો યુઝ કરતા હોય છીએ. શોપકીપર સેડ યસ વી ડુ, હા અમે રાખીએ છીએ. આશા સેઝ પ્લીઝ શો અસ સમ પંજાબી ડ્રેસીસ ઇન સોફ્ટ કલર્સ. મહેરબાની કરીને અમને થોડાક પંજાબી ડ્રેસ સોફ્ટ કલરમાં બતાવો. ધેન નેક્સ્ટ આપેલું છે નિશા સેડ હે વી પ્લાન્ડ ટુ પિક અપ અ સાડી ડોન્ટ વી. હે, આપણે તો સાડી લેવાનું પ્લાનિંગ કરતા હતા ને, રાઈટ. તો જે અંડરલાઇન કરેલા વર્ડ્સ છે એના પર જ આપણે ફોકસ કરીશું કે શું કહેવા માંગે છે.
વી પ્લાન્ડ એટલે આપણે કરતા હતા ને, ડોન્ટ વી નહોતા કરતા, રાઈટ. આપણે આવી રીતે ક્વેશ્ચન ટેગનો અભ્યાસ કરતા હોઈએ છીએ. આશા સેડ યસ વી ડીડ બટ લેટ્સ ટ્રાય સમ ડ્રેસીસ એઝ વિલ. એમ કહે છે હા, પણ આપણે થોડાક સારા ડ્રેસીસ પણ ટ્રાય કરીએ. નિશા સેઝ લુક આઈ ડોન્ટ હેવ ઇનફ મની. જો મારી પાસે ઇનફ પૂરતા પૈસા નથી. ઇટ વોઝ નોટ અવર પ્લાન. વોઝ ઇટ? આ આપણો પ્લાન ન હતો. હતો, રાઈટ. ક્વેશ્ચન ટેગમાં હંમેશા હકાર હોય તો નકારમાં ક્વેશ્ચન ટેગ આવે, અને નકારમાં આપણે વાત કરતા હોઈએ તો હકારમાં ક્વેશ્ચન ટેગ આવે. આ વસ્તુ આપણે યાદ રાખવાની, રાઈટ. ગ્રામર ટોપિકની અંદર અગેન આપણે રિપીટ કરીશું આ ક્વેશ્ચન ટેગ. આશા સેડ નો ઇટ વોઝન્ટ. ના, એ ન હતો. શોપકીપર સેઝ ઇઝ ધેર એની પ્રોબ્લેમ. શું તમને કોઈ પ્રોબ્લેમ છે? આશા સેઝ યસ ધેર ઇઝ. હા છે. એકચ્યુઅલી વી હેવ અ લિટલ શોર્ટ ઓફ મની. ખરેખર તો અમારી પાસે બહુ થોડા પૈસા છે. શોપકીપર સેઝ ધેટ શુડ નોટ બી અ પ્રોબ્લેમ. તો એ તમારો પ્રોબ્લેમ ન હોવો જોઈએ. લુક એટ ધ બોર્ડ વી ઓફર અ ગુડ ડિસ્કાઉન્ટ. એ એમ કહે છે કે તમે ઓલું બોર્ડ જોવો, અમે સારી એવી સારું એવું ડિસ્કાઉન્ટની ઓફર રાખી છે. આશા સેઝ વાવ ઇટ્સ અ ગ્રેટ. અરે એ તો ખરેખર સારું કહેવાય, રાઈટ. શોપકીપર સેડ આઈ હોપ યુ આર હેપી નાવ. આરન્ટ યુ? હું આશા રાખું છું કે તમે હવે ખુશ હશો. હશો ને, રાઈટ. આરન્ટ યુ? નથી તમે ખુશ? આશા એન્ડ નિશા સેડ યસ વી આર. એમ કે આશા અને નિશા એમ કહે છે કે હા અમે ખુશ છીએ. નિશા સેડ આશા લુક ધીસ બ્લુ ડ્રેસ લુક્સ વેરી બ્યુટીફુલ ટુ મી. આશા જો આ બ્લુ કલરનો જે ડ્રેસ છે એ મારા ઉપર ખૂબ જ સુંદર દેખાય છે. આશા સેઝ બટ ઇટ ઇઝ ફૂલ ઓફ ટુ મચ શાઇનિંગ મટીરિયલ ઓન ઇટ ઇઝન્ટ ઇટ. એ એમ કહે છે પણ એના ઉપર વધારે પડતી ચમકતી વસ્તુઓ છે, નહીં? નિશા સેઝ યસ ઇટ ઇઝ બટ ઇટ શૂટ્સ મી. હા છે, પણ મને તે શોભે છે. ઇઝન્ટ ઇટ? સોરી, ડઝન્ટ ઇટ? નથી શોભતો? આશા સેઝ યસ ઇટ ડઝ લેટ્સ પરચેઝ ઇટ. હા, સારો લાગે છે, ચાલ તે ખરીદી લઈએ. તો આવી રીતે આપણે શોપકીપર, આશા અને નિશા વચ્ચેની આપણે એક ડાયલોગમાં કોન્વર્ઝેશન જોયું, વાતચીત જોઈ, રાઈટ. તો એ વાતચીતમાં આપણને શીખવા મળ્યું કે આપણે રોજિંદા જીવનની અંદર આવી ઘણી બધી વાત એવી હોય છે કે એમાં આપણે ફોકસ કરતા હોઈએ તો આપણને ખ્યાલ આવે કે આવી રીતે ક્વેશ્ચન ટેગનો ઉપયોગ આપણે કરીએ જ છીએ. કે આપણે કોઈ પણ વાત કરીએ તો કહેતા હોઈએ કે આપણે આમ કરવું જોઈએ, ન કરવું જોઈએ, રાઈટ. એવા શોર્ટ ક્વેશ્ચન લાસ્ટમાં ઘણી વખત આપણે બોલતા હોઈએ છીએ. એ જ વસ્તુ આપણે ઇંગ્લિશમાં એક્ટિવિટી 2માં શીખ્યા. તેન બી આપેલું છે લુક એટ ધ પિક્ચર, કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ, હિયર ઇઝ એન એક્ઝામ્પલ ફોર યુ. હવે એ આપણને લાઇનમાં પિક્ચર આપેલા છે. એ પિક્ચર આપણે જોઈએ. એક રોજિંદા જીવનનો ઘટનાક્રમ આપેલો છે. 8:10 to 8:25 એ નાસ્તો કરે છે. 8:30 to 9:10 ન્યૂઝપેપર રીડિંગ કરે છે. 9:30 to 10 એ વર્ક કરે છે. 10:20 to 11 એ કંઈક એક્ટિવિટી કરી રહી છે. 11:30 to 12 એ સ્વિમિંગ કરે છે. 12:30 to 1 o'clock સુધીમાં એ રસોઈ બનાવે છે. તો આ રીતે આપણે પિક્ચર જોયા. હવે પિક્ચર જોયા બાદ આપણને એક્ઝામ્પલ આપેલું છે એ જોઈએ. એક્ઝામ્પલ આપેલું છે કે એટ 9:45 દિવ્યા વોઝ વોશિંગ હર કાર. વોઝન્ટ સી? યસ શી વોઝ. હવે 9:45 છે એટલે આપણે થર્ડ વન પિક્ચરમાં જોઈ શકીએ કે એ એની કાર વર્ક કરે છે, કારને વોશ કરે છે. વોઝન્ટ શી? શું નથી કરતી? યસ સી વોઝ. હા, તેણી કરે છે, રાઈટ. તો ક્વેશ્ચન ટેગ આપણે હંમેશા વાક્ય હકારમાં હોય તો નકારમાં અને નકારમાં હોય તો હકારમાં ક્વેશ્ચન ટેગ પૂછવાનો થાય.
ફર્સ્ટ વન છે એટ 1:45 દિવ્યા વોઝ નોટ ગોઈંગ ટુ ઓફિસ. 1:45 એટલે આપણે કયું જોવાનું થાય ટેબલ? 1:45. તો 1:45નું છે આપણને આમાં આપેલું નથી, રાઈટ? તો એ એમ કે છે દિવ્યા વોઝ નોટ ગોઈંગ ટુ ઓફિસ. દિવ્યા ઓફિસે ગઈ નથી હોતી. વોઝ સી તેણી ગઈ હોય છે. નો સી વોઝન્ટ ના તેણી ગઈ હોતી નથી. એટ 9 દિવ્યા વોઝ રીડિંગ અ ન્યૂઝપેપર. વોઝન્ટ શી 9 વાગે દિવ્યા ન્યૂઝપેપર રીડિંગ કરતી હોય છે. વોઝન્ટ શી કરતી હોય છે. દિવ્યા વોઝ રીડિંગ અ ન્યૂઝપેપર. દિવ્યા ન્યૂઝપેપર રીડિંગ કરતી હોય છે. વોઝન્ટ શી નથી કરતી હોતી. યસ સી વોઝ હા તેણી કરતી હોય છે. એટ 12:50 દિવ્યા વોઝ નોટ ટેકિંગ ફૂડ. 12:50નું છે. 12:50 દિવ્યા વોઝ ટેકિંગ અ ફૂડ. ફૂડ લઈ આવે છે. વોઝ સી તેણી લઈ આવે છે. નો સી વોઝન્ટ ના તેણી લઈ આવતી નથી. તેણી ફૂડ લેતી હોતી નથી એટ ધેટ ટાઈમ. ફોર્થ છે એટ 10:30 દિવ્યા વોઝ લિસનિંગ ટુ રેડિયો. 10:30 દિવ્યા રેડિયો સાંભળતી હોય છે. વોઝન્ટ શી નથી સાંભળતી હોતી. યસ સી વોઝ હા તેણી સાંભળતી હોય છે. એટ 8:15 દિવ્યા વોઝ પ્રિપેરિંગ બ્રેકફાસ્ટ. વોઝન્ટ શી 8:50 દિવ્યા બ્રેકફાસ્ટ બનાવે છે. વોઝન્ટ સી નથી બનાવતી હોતી. યસ સી વોઝ હા તેણી બનાવે છે. તો વાક્ય જ્યારે આપણે હકારમાં હોય ત્યારે વાક્યના અંતે મૂકવામાં આવતું ક્વેશ્ચન ટેગ નકારમાં હોય છે અને તેનો જવાબ ફરીથી આપણે હકારમાં આપીએ છીએ. તો આજે આપણે એક્ટિવિટી 1st, 2nd અને 3rdનો અભ્યાસ કર્યો. 3 એક્ટિવિટીની અંદર આપણે અલગ અલગ વસ્તુને શીખ્યા. એક્ટિવિટી 2માં આપણે ક્વેશ્ચન ટેગ શીખ્યા. એનો જ ઉપયોગ કરીને ચિત્ર ઉપરથી આપણે એક એક્ઝામ્પલ આપેલું છે અને બાકીના વાક્યો બનાવી અને ક્વેશ્ચન ટેગ બનાવતા શીખ્યા. ખૂબ જ સરસ રીતે આ 3 એક્ટિવિટીનો અભ્યાસ તમને આજના વિડીયો લેક્ચરમાં કરવામાં આવ્યો છે. શાંતિથી તમે વિડીયો લેક્ચર જોઈ સમજી અને ત્યારબાદ જેટલું પણ આપણે સમજ્યા છીએ એમાંથી તમને જે સમજાયું છે એ અને જે મેં તમને લખાવ્યું છે એ તમે તમારી ટેક્સ્ટ બુકમાં જ લખશો, ફેરબુકમાં ન લખશો. થેન્ક યુ.